ચાંગોદર પોલીસ સ્ટેશનની વિસ્તારની લોદરિયા ગામમાં ત્યાં એક ઓરડીમાં 3 લોકોની લાશ મળી છે. ત્રણોનો ગળો કાપેલો છે અને એક જે પુરુષ છે એની જે રિસ્ટ છે, એની જે હાથ છે એના ઉપર જો કટનું નિશાન છે. એને પાસેથી એક જગ્યાથી એક કટર મળેલો છે. એની ખિસ્સામાંથી એક નોટ, સુસાઇડ નોટ પણ મળી ગઈ. બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા અને કઈ રીતે અહીંયા આવ્યા હતા તેની તપાસ ચાલુ છે. પ્રાઇમા ફેસી સુસાઇડ નોટને વાંચીને અહીંયાની સરકમસ્ટન્સીસ જોઈને જે સુસાઇડની શક્યતા લાગી છે. પણ તમામ રીતે જે અહીંયા એફએસએલ અને તમામ જે જુદી જુદી ટેકનિકલ ટીમો છે એ ટેકનિકલ ટીમો અને અમારી ડીવાયએસપી સાણંદ અને એલસીબી, એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ તમામ ટીમો લાગેલી છે અને ખરેખર એને સુસાઇડ યા જે મર્ડર છે એનું કારણ શું છે એની શોધખોળ ચાલુ છે. આજે મરણ જનાર છે, મરણ જનારનું નામ રણછોડ પરમાર છે અને જે અહીંયા તુલસી ચા કરીને જે એના એક કારખાનો છે, કારખાનામાં કામ કરતા હતા. એ જે એની સાથે જે મહિલા મળી છે, મહિલા અને એ બંનેના વચ્ચે પ્રેમ પ્રસંગ હતો અને હવે કઈ રીતે એનો એકબીજા એની પહેલાંથી જે બંનેની જે મેરેજ થયેલી એને ખરેખર આગળની કઈ સર્કમસ્ટન્સીસને એકબીજાને મળ્યા હતા અને કઈ રીતે સુસાઇડ એનું જે મર્ડર થયું તમામ રીતે અમે તપાસ કરી. મહિલા અહીંયા છેલ્લા 20 દિવસથી અહીંયા રહે છે અને એની સાથે એક નાની બાળકી પણ છે. જે બાળકી જે છે એની મહિલાની દીકરી છે અને મહિલા જે પુરુષ જે છે ને બંનેની ઉંમર લગભગ 35 ને પુરુષ અને મહિલાની છે. જે બાળકી જે છે એની 2 વર્ષની ઉંમર છે અને અત્યારે સુસાઇડ નોટની વાંચવાની જે એફએસએલની હાજરીમાં પ્રોસેસ ચાલુ છે અને જે લોકોનો સુસાઇડ નોટમાં નામ છે એ તમામ કાર્ય કરવામાં આવશે. એવું કોઈ પણ વસ્તુ છે જ્યાંની આર્થિક સ્થિતિને કંટાળીને એવું કોઈ અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલું નથી. પ્રાઇમા ફેસી એનો જે પ્રેમ પ્રસંગ છે અને પ્રેમ પ્રસંગમાં કંઈ અડચણ આવતી હતી એને કારણે જો એ બંને સુસાઇડ કરી એવું પ્રાઇમા ફેસી લાગે છે. પણ આ વિશે તમામ રીતે જે અમારી તપાસ થાય છે.